સ્ટેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રોટીન, આયર્ન અને ફાઈબરથી ભરપૂર એવા મગદાળ પાલકના ઢોકળા બનાવીશું। આથા વગર બનતા આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી હોય છે। તો ચાલો ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ સરળતાથી બનતા આ મગદાળ પાલકના ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ। મગદાળ પાલકના ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં 1 કપ મગની ફોતરાવાળી દાળ અને 1/4 કપ ખીચડિયા ચોખા લઈ લેશું। અહીંયા ખીચડિયા ચોખાની જગ્યાએ તમે ઇડલીના ચોખા પણ લઈ શકો છો। હવે આ મગદાળ અને ચોખાને 3 થી 4 વખત સાફ પાણી વડે ધોઈને સાફ કરી લેશું। હવે મગદાળ અને ચોખાને પલાળવા માટે તેમાં 1.5 થી 2 કપ જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને 4 કલાક માટે સાઈડમાં રાખી દઈશું, જેથી કરીને મગદાળ અને ચોખા પલળી જાય। મગદાળ ચોખાને પલાળ્યાના 4 કલાક જેવું થાય ત્યાર પછી અહીંયા મેં 25 થી 30 પાલકના પાન લઈ લીધા છે। હવે આ પાલકને આપણે બ્લાન્ચ કરવાની છે, તો તેના માટે મેં અહીંયા પહેલેથી જ ગેસ ઉપર 2 થી 3 કપ જેટલું પાણી ગરમ કરવા રાખ્યું છે। તો અહીંયા જોઈ શકાય છે કે પાણી સરસથી ગરમ થઈ ગયું છે। તો આ ગરમ પાણીમાં પાલકના પાન ઉમેરીને તેને પાણી સાથે સરસથી મિક્સ કરી લેશું અને હવે પાલકને 1.5 થી 2 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું। પાલકને બ્લાન્ચ કરવાનો મતલબ છે કે અહીંયા પાલકને આપણે બરાબર રીતે કૂક નથી કરવાની, પાલક ખાલી સોફ્ટ થાય એટલી જ કૂક કરવાની છે, જેથી કરીને પાલકનો ગ્રીન કલર મસ્ત આવી જાય અને તે વધારે ન્યુટ્રિશિયસ થાય। 1.5 થી 1.25 મિનિટ જેવું પાલકની સાઈડ ચેન્જ કરતાં તેને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે પાલક મસ્ત સોફ્ટ થઈ ગઈ છે અને તેનો મસ્ત ગ્રીન કલર પણ આવી ગયો છે। એનો મતલબ છે કે પાલક બ્લાન્ચ થઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બ્લાન્ચ કરેલી પાલકને પાણીમાંથી કાઢીને એક પ્લેટમાં લઈ લઈશું। અહીંયા જો તમને એવું લાગે કે પાલક વધારે કૂક થઈ ગઈ છે તો તેને ઠંડા પાણીના બાઉલમાં કાઢવી, જેથી કરીને પાલકનું કુકિંગ બંધ થઈ જાય। આપણી આ બ્લાન્ચ કરેલી પાલક સરસથી ઠંડી થઈ ગઈ છે, તો હવે તેને સાઈડમાં રાખીને આપણે જે મગદાળ અને ચોખા પલાળ્યા હતા તેને ચેક કરી લઈએ। અહીંયા જોઈ શકાય છે કે મગદાળ સરસથી ફૂલાઈ ગઈ છે, એનો મતલબ છે કે આ મગદાળ અને ચોખા સરસથી પલળી ગયા છે। અહીંયા મગદાળ અને ચોખાને ચેક કરીએ તો પણ તમે જોઈ શકો છો કે તે સરસથી પલળી ગયા છે। તો હવે તેને ક્રશ કરવા માટે અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધી છે। હવે આ પલાળેલા મગદાળ ચોખામાંથી અડધા મગદાળ ચોખા આ મિક્સી જારમાં ઉમેરીશું। મિક્સી જારમાં મગદાળ ચોખા ઉમેરતી વખતે તેમાંથી બધું જ પાણી નિતારી લેવું, પાણી સાથે આપણે મગદાળ ચોખાને નથી ઉમેરવાના। હવે તેમાં બ્લાન્ચ કરેલી પાલક ઉમેરી દઈશું અને તેની સાથે જ થોડી લીલી ધાણા ભાજી, 2 થી 3 લીલા મરચાં અને નાનો આદુનો ટુકડો ઉમેરીશું। અહીંયા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખા અથવા તો મોડા ઉમેરી શકો છો। અને હવે લાસ્ટમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી છાશ ઉમેરીને બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને આપણું આ ઢોકળા માટેનું સ્મૂથ બેટર તૈયાર થયું છે। તો હવે આ તૈયાર કરેલા બેટરને એક મોટા વાસણમાં કાઢી લઈશું અને ત્યાર પછી હવે જે દાળ ચોખા બાકી રહ્યા હતા તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢીને આ દાળ ચોખાને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે તેમાં પણ 2 થી 3 ટેબલસ્પૂન જેટલી છાશ ઉમેરીને સરસથી ગ્રાઇન્ડ કરી લઈશું। આ ગ્રાઇન્ડ કરેલા દાળ ચોખાને પણ અગાઉ આપણે જે બેટર તૈયાર કર્યું હતું તેની સાથે જ ઉમેરી દઈશું અને હવે ચમચાની મદદથી બંને બેટરને સરસથી મિક્સ કરી લઈશું, જેથી કરીને અગાઉના બેટરમાં જે આપણે પાલક ઉમેરી હતી તેનો કલર બધા જ બેટરમાં સરસથી મિક્સ થઈ જાય। બેટર સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન અથવા તો અડધી ટેબલસ્પૂન જેટલી ખાંડ
અડધી ટીસ્પૂન હળદર પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને ત્યાર પછી આ બધા જ મસાલાને બેટરમાં સરસથી મિક્સ કરી લેશું. અહીંયા તમે તમારા સ્વાદ પ્રમાણે થોડો મરી પાવડર પણ ઉમેરી શકો છો. અને જો તમે ઢોકળાનો વઘાર ના કરવાના હોય તો બેટરમાં જ ચપટી હિંગ પણ ઉમેરી દેવી. બધા જ મસાલા મિક્સ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ. જો બેટર તમને વધારે ઘટ લાગતું હોય તો તેમાં જરૂરિયાત પ્રમાણે છાશ અથવા તો પાણી ઉમેરવું. અને જો બેટર પતલું લાગતું હોય તો આ સમયે તેમાં તમે થોડી સૂજી એટલે કે રવો ઉમેરી શકો છો. હવે આ તૈયાર કરેલા ઢોકળાના બેટરને સાઈડમાં રાખીશું અને આપણે જે પ્લેટમાં ઢોકળા કરવા હોય તે પ્લેટ લઈ તેમાં થોડું તેલ ઉમેરીને પ્લેટની બધી જ સાઈડે તેલને સરસથી સ્પ્રેડ કરી લેશું, જેથી કરીને ઢોકળા બનાવ્યા પછી તેને કાઢવામાં ખૂબ જ સરળતા રહે. પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લીધા પછી તેને સાઈડમાં રાખી દઈશું અને એક બાઉલમાં પ્લેટમાં સમાય તેટલું ઢોકળાનું બેટર લઈ લેશું. હવે ઢોકળાને મસ્ત સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે તેમાં 1 ટીસ્પૂન જેટલો ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. જો તમારી પ્લેટ નાની હોય તો 1 ટીસ્પૂનથી થોડો ઓછો ઈનો ઉમેરવો અને તેને એક જ ડાયરેક્શનમાં ચમચા વડે ફેરવતા બેટરમાં સરસથી મિક્સ કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે બેટરમાં ઈનો જે રીતે મિક્સ થાય છે તેમ આ બેટર ફ્લફી થતું જાય છે. તો આ રીતે બેટર સરસથી ફ્લફી થઈ જાય અને ઈનો બેટરમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આ તૈયાર કરેલા બેટરને ઓઇલથી ગ્રીસ કરેલી પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું. અહીંયા તમારે ઢોકળા જેટલા જાડા અથવા તો પતલા કરવા હોય એ પ્રમાણે બેટરને પ્લેટમાં ઉમેરવું. હવે સાઈડમાં મેં સ્ટીમરમાં પહેલેથી જ પાણી ગરમ મૂકી દીધું હતું, તો આ બેટર ભરેલી પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈશું અને તેના ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને ત્યાર પછી ઢોકળિયાનું ઢાંકણ ઢાંકીને 15 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઢોકળાને સ્ટીમ કરીશું. ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. 12 થી 15 મિનિટ જેવું ઢોકળાને સ્ટીમ કર્યા પછી સ્ટીમરનું ઢાંકણ ખોલીને અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે ઢોકળા મસ્ત રીતે ફૂલાયા છે. તો તેને નાઇફ વડે ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ઢોકળા સરસથી કૂક થઈ ગયા છે. તો હવે આ ઢોકળાની પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢી લેશું અને ઢોકળાને 2 મિનિટ માટે ઠંડા થવા દેશું. તો આ ઢોકળા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળાનો વઘાર તૈયાર કરીએ. તો તેના માટે એક વઘારિયામાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેલને ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં 1 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીશું. તેની સાથે જો તમારી પાસે મીઠા લીમડાના પાન હોય તો મીઠા લીમડાના પાન પણ ઉમેરવા અને ત્યાર પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. અને હવે આ વઘારને આપણે સાઈડમાં જ રાખીશું, જેથી કરીને રાઈ અને તલ સરસથી ફૂટી જાય. અને બીજી સાઈડ 1 થી 1.5 મિનિટ જેવું થયા પછી આ ઢોકળાને નાઇફની મદદથી આપણે જે સાઈઝના ઢોકળા જોતા હોય એ રીતે કટ લગાવીને તેના નાના ટુકડા કરી લઈશું. ઢોકળામાં આ રીતે કટ લગાવાઈ જાય ત્યાર પછી તેના ઉપર આપણે જે વઘાર તૈયાર કર્યો હતો તે વઘાર ઉમેરીને તેને ઢોકળા ઉપર સરસથી સ્પ્રેડ કરી દઈશું અને ત્યાર પછી તેના ઉપર થોડી બારીક સમારેલી ધાણાભાજી સ્પ્રિંકલ કરીશું અને આપણા આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી મગદાળ પાલકના ઢોકળા તૈયાર છે. હવે આ ઢોકળાને પ્લેટમાંથી કાઢીને આપણે ચેક કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઢોકળા કેટલા મસ્ત જાળીદાર બન્યા છે અને તેને આ રીતે પ્રેસ કરીને જોઈએ તો પણ જોઈ શકાય છે કે આ ઢોકળા કેટલા મસ્ત સ્મૂથ બન્યા છે. તેને પ્રેસ કરીએ પછી તમે જોઈ શકો છો કે તે તેનો શેપ પાછો લઈ લે છે. એનો મતલબ છે કે આ ઢોકળા મસ્ત સોફ્ટ જાળીદાર અને સ્પંજી બન્યા છે. તો ફટાફટ આ ગરમા ગરમ ઢોકળાને લસણની ચટણી સાથે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું.
બન્યા છે ને આ ઢોકળા કેટલા મસ્ત. આ ઢોકળા જેટલા મસ્ત દેખાય છે ને એટલા જ ટેસ્ટી પણ છે. તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આ મગદાળ પાલકના ઢોકળા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.